નમસ્કાર મિત્રો, આપણે સજીવો પર અસર કરતા અજૈવિક પરિબળોનો અભ્યાસ કરીએ છીએ। આપણે તાપમાન, પ્રકાશ અને પાણી જેવા અજૈવિક પરિબળોનો અભ્યાસ કર્યો અને આજે આપણે એવા જ એક અગત્યના અજૈવિક પરિબળનો અભ્યાસ કરીશું। આજે આપણે ભૂમિનો અભ્યાસ કરીશું। ભૂમિ પણ સજીવ માટે ખૂબ જ અગત્યની છે, કેમ કે આ ભૂમિના આધારે જ આ ભૂમિના આધારે જે તે વિસ્તાર છે એના વનસ્પતિઓ અને પ્રાણીઓ નક્કી થાય છે કે ભાઈ કયા વિસ્તારમાં કઈ વનસ્પતિ થશે, કયા પ્રાણીઓ જોવા મળશે, એનો આધાર એ વિસ્તારની ભૂમિ ઉપર છે। તમે અલગ અલગ સ્થાનોમાં ફરો ને, ત્યાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો તમને અલગ અલગ જોવા મળે। કોઈ વિસ્તારમાં તમે જાઓ ને તો કાંપવાળી ભૂમિ હોય, કોઈ જગ્યાએ રેતાળ જમીન હોય, કોઈ જગ્યાએ કાળી જમીન હોય, કોઈ જગ્યાએ લાલ જમીન હોય। એના પ્રકૃતિ અને ગુણધર્મો બદલાતા હોય છે, જેનો આધાર આ ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મનો આધાર શેના ઉપર રહેલો છે? પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય। આ ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મનો આધાર તે વિસ્તારમાં ભૂમિનો વિકાસ કેવી રીતે થયો છે, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાં અપક્ષયની પ્રક્રિયા કેવી રીતે થાય છે, માટીનું વહન કેવું છે, અવસાદન કેવું છે, આ બધી બાબતોના આધારે જે તે વિસ્તારની જે ભૂમિ છે એના પ્રકૃતિ અને ગુણધર્મો નક્કી થાય છે। તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ કોઈ પણ વિસ્તારની ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મો કેવી રીતે નક્કી થાય, અથવા તો ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે? તો એક તો ભૂમિનો વિકાસ કેવી રીતે થયો છે એના ઉપર, ત્યાંની આબોહવા ઉપર, અપક્ષયની પ્રક્રિયા, માટીનું વહન અને અવસાદન। આ ઉપરાંત ભૂમિની અંદર વિવિધ લાક્ષણિકતાઓ રહેલી છે, જેવી કે ભૂમિની રચના, તેમાં રહેલા કણોનું કદ, કણોનું એકત્રીકરણ। આ જે બધી લાક્ષણિકતાઓ છે ને એ ભૂમિની અંતસ્ત્રવણ ક્ષમતા અને જલ ગ્રહણ ક્ષમતા નક્કી કરે છે। આ જે ત્રણ લાક્ષણિકતાઓ મેં તમને બતાવીને, એ ત્રણ લાક્ષણિકતાઓ ભૂમિની અંતસ્ત્રવણ ક્ષમતા અને જલ ગ્રહણ ક્ષમતા નક્કી કરે છે। જલ ગ્રહણ ક્ષમતા એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા, અને બીજું અંતસ્ત્રવણ ક્ષમતા એટલે અંદર ઉતરી આવવાની ક્ષમતા। એટલે કોઈ પણ વિસ્તારમાં ભૂમિની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા કેટલી છે, પાણીનું અંદર વહન કરવાની ક્ષમતા કેટલી છે, એ કોના આધારે નક્કી થશે? એ ભૂમિની રચના, એમાં રહેલા ભૂમિના કણોનું કદ અને કણોના એકત્રીકરણ પરથી। આ સિવાય આ ત્રણ ગુણધર્મો ઉપરાંત ભૂમિનો પીએચ, ભૂમિનું ખનિજ બંધારણ અને ટોપોગ્રાફી, આ બધા માપદંડો જો ભેગા કરવામાં આવે, એનું માપ લેવામાં આવે તો ભૂમિની ફળદ્રુપતા નક્કી થાય છે। પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભૂમિની ફળદ્રુપતા કઈ લાક્ષણિકતાના આધારે નક્કી થાય છે? ભૂમિની ફળદ્રુપતા ભૂમિની રચના, એમાં રહેલા કણોનું કદ, કણોનું એકત્રીકરણ, ભૂમિનો પીએચ, એનું ખનિજ બંધારણ અને એની ટોપોગ્રાફી, આ બધી જ લાક્ષણિકતાઓ ભેગી મળીને, આ બધી જ લાક્ષણિકતાઓ દ્વારા આપણે ભૂમિની ફળદ્રુપતા નક્કી કરી શકીએ છીએ। તમને ભૂમિની ફળદ્રુપતા ખબર પડે તો તમે એ વિસ્તારનો વનસ્પતિ સમાજ નક્કી કરી શકો છો, અને જો તમને વનસ્પતિ સમાજની જાણ થાય તો એ વનસ્પતિ સમાજ ઉપર કયા પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે, કયા પ્રાણીઓ નભી શકે, એ પ્રાણી સમાજ પણ આપણે નક્કી કરી શકીએ છીએ। એટલે આમ જે તે વિસ્તારની ભૂમિ છે એ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણી સમૂહ નક્કી કરે છે। એવું નથી કે ભાઈ આ ભૂમિ ખાલી સ્થળ જ નિવાસ સ્થાનને જ અસર કરે છે, આ ભૂમિ જલજ વસવાટને, જલીય પર્યાવરણને પણ અસર કરે છે। કેવી રીતે? તો જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ છે એ મોટે ભાગે બેન્થિક પ્રાણીઓનો વિકાસ અને પ્રકાર નક્કી કરે છે। આ વાક્ય શું કહેવા માંગે છે આપણે સમજીએ। અહીંયા જલીય પર્યાવરણની વાત થઈ, સાથે શબ્દ શું વાપર્યો? અવસાદી લાક્ષણિકતા, અવસાદનની લાક્ષણિકતા। અવસાદન એટલે સેડિમેન્ટેશન। તમે જાણો છો કે ભાઈ પાણીને ગોળ ગોળ ફેરવીને તમે મૂકી દો કચરાવાળા પાણીને, તો ધીરે ધીરે કચરો નીચે જમા થાય। આ કચરો નીચે જમા થવાની જે પ્રક્રિયા છે, કચરો છે, કણ છે, ભારે અશુદ્ધિઓ બધું નીચે જમા થાય, એને અવસાદન કહેવાય। તળાવમાં પણ આવું જ થાય। આજુબાજુની જમીનમાંથી ધોવાણ પામેલ રેતીના કણ છે,
માટીનો કચરો છે, અન્ય બીજો કચરો છે, ધીરે ધીરે તળાવના તળિયે જમા થાય. એવી જ રીતે પાણીમાં રહેલા જે પ્રાણીઓ છે એના મૃતદેહ છે, વનસ્પતિના મૃતદેહ છે, એ પણ ધીરે ધીરે તળિયે જમા થાય. એટલે તળિયે અવસાદનથી કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો જમા થાય અને તળિયે જમા થયેલા આ અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો એ તળિયે વસતા પ્રાણીઓ નક્કી કરે છે. અને જે તળિયે વસતા પ્રાણીઓ છે ને એને બેન્થિક પ્રાણીઓ કહેવાય. આમ જલીય પર્યાવરણમાં રહેલી જે ભૂમિ છે, અંદર રહેલી ભૂમિ જે શાનાથી બનેલી છે? અવસાદનથી. આમ જલીય પર્યાવરણમાં અવસાદનથી નિર્માણ પામેલી જે ભૂમિ છે એ ભૂમિ એ જલીય પર્યાવરણના તળિયે રહેલા પ્રાણીઓનો વિકાસ અને એનો પ્રકાર નક્કી કરે છે. તો અહીંયા આપણે ભૂમિ એક અગત્યનું અજૈવિક પરિબળ છે એવો અભ્યાસ ટૂંકમાં પૂરો કર્યો. ફરી એકવાર આ ભૂમિનો અભ્યાસ કરી લઈએ. કોઈનું નામ નથી, ભૂમિ એટલે જમીન. ચાલો ફરી એકવાર શાંતિથી આપણે એને સમજી લઈએ. જો જુદા જુદા સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો અલગ અલગ હોય છે અને એનો આધાર એ વિસ્તારમાં ભૂમિનો વિકાસ કેવી રીતે થાય છે, એ વિસ્તારની આબોહવા, એ વિસ્તારમાં થતી અક્ષયની પ્રક્રિયા, માટીનું વહન અને અવસાદન ઉપર રહેલો છે. આ ઉપરાંત ભૂમિની અંદર બીજી પણ ઘણી બધી લાક્ષણિકતાઓ છે. એમાંની અમુક લાક્ષણિકતાઓ છે એ ભૂમિની જલગ્રહણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ ક્ષમતા નક્કી કરે છે. ભૂમિની કઈ લાક્ષણિકતા જલગ્રહણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ ક્ષમતા નક્કી કરે છે? તો એક ભૂમિની રચના, બીજું એમાં રહેલા કણોનું કદ અને ત્રીજું કણોનું એકત્રીકરણ. આ ત્રણ લાક્ષણિકતાઓ છે એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. આ સિવાય બીજી લાક્ષણિકતાઓને આપણે ઉમેરી દઈએ ને તો આપણે ભૂમિની ફળદ્રુપતા નક્કી કરી શકીએ છીએ. કઈ લાક્ષણિકતા? તો આ ઉપરાંત ભૂમિનો પીએચ, એનું ખનિજ બંધારણ અને ટોપોગ્રાફીના માપદંડના આધારે આપણે ભૂમિની ફળદ્રુપતા નક્કી કરી શકીએ છીએ. અને ફળદ્રુપતાના આધારે એક ક્ષેત્રનો તમે વનસ્પતિ સમાજ નક્કી કરી શકો છો. અને જો તમે વનસ્પતિ સમાજ જાણતા હોય તો એના ઉપર નભતા પ્રાણીઓ પણ નક્કી કરી શકો છો. એવું નથી કે આ ભૂમિ ખાલી સ્થળ જ વસવાટ માટે જ અગત્યની છે, જલીય પર્યાવરણમાં પણ અગત્યની છે. તમે કોઈ પણ તળાવ લઈ લો, સરોવર લઈ લો, દરિયા લઈ લો, બધામાં નીચે તળિયું તો હોય જ, બધામાં નીચે જમીન તો હોય જ. અને આ જમીન કેવી રીતે બનેલી છે? અવસાદનથી બનેલી છે. આજુબાજુમાં રહેલા માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના મૃતદેહ, આ બધું નીચે બેસી જાય, અવસાદન થઈ જાય અને નીચે ભૂમિનું બંધારણ રચાય. નીચે જે ભૂમિનું બંધારણ રચાયું એના આધારે તળિયે રહેલા પ્રાણીઓ નક્કી થાય. તળિયે રહેલા પ્રાણીઓ એટલે બેન્થિક પ્રાણીઓ નક્કી થાય. તો આ રીતે તમે કોઈ પણ નિવાસ સ્થાનની વાત કરશો તેમાં આવા જુદા જુદા અજૈવિક પરિબળો જોવા મળે, જેવા કે તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ. આવા જુદા જુદા અગત્યના અજૈવિક પરિબળો તમને જુદા જુદા નિવાસ સ્થાનમાં જોવા મળશે. પણ એક અગત્યની એક ખાસિયત કે ભાઈ કોઈ પણ કુદરતી નિવાસ સ્થાન તમે લેશો ને એમાં આ અજૈવિક પરિબળો સતત બદલાતા રહે છે, એક ધારા નથી રહેતા, અત્યંત પરિવર્તનશીલ છે. દાખલા તરીકે ઋતુ પ્રમાણે બદલાય. શિયાળામાં તાપમાન અલગ હોય, ઉનાળામાં અલગ હોય, ચોમાસામાં ભેજ અલગ હોય, શિયાળામાં અલગ હોય. આ ઋતુ પ્રમાણે સતત બદલાય છે. એટલે આપણે જે બધા અજૈવિક પરિબળો ભણ્યા ને એ અત્યંત પરિવર્તનશીલ છે, સતત બદલાતા રહે છે. પ્રશ્ન એમ થાય કે આ સતત બદલાતા પર્યાવરણમાં અજૈવિક પરિબળોમાં સજીવો કેવી રીતે જીવતા હશે? તાણદાયી પરિસ્થિતિમાં સજીવો કેવી રીતે જીવી શકતા હશે? એનો જવાબ આપતા પહેલાં આપણને બીજો એક પ્રશ્ન પહેલાં થવો જોઈએ કે ભાઈ આ અત્યંત પરિવર્તનશીલ પર્યાવરણ છે એ સજીવોને શા માટે હેરાન કરે છે, કેમ નુકસાન કરે છે? એનું કારણ શું? તો આપણે એનું કારણ આપીએ કે ભાઈ બધા જ કારણ શું છે? શા માટે આ બધી જાતિઓ આ બદલાતા પરિબળો સામે, અત્યંત પરિવર્તનશીલ પર્યાવરણ સામે આ બધી જાતિઓને મુશ્કેલી કેમ પડે છે? તો એનું કારણ કે ભાઈ આ બધી જાતિઓ છે ને એને પોતાના ઉદ્વિકાસ દરમિયાન પોતાની અંદર સ્થાયી આંતરિક પર્યાવરણનો વિકાસ કરેલો છે, ગતિશીલ સમસ્થિતિનું નિર્માણ કરેલું છે. આપણે ઉદ્વિકાસમાં એ ભણવાનું છે
કે ભાઈ દરેક જાતિઓ, મોટા ભાગની જાતિઓ છે એણે શું કર્યું છે, ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન પોતાની અંદર ગતિશીલ સમસ્થિતિ અને સ્થાયી પર્યાવરણનું નિર્માણ કર્યું છે જે ક્યારેય બદલાતું નથી. આવા જે બધા સજીવો છે એણે પોતાની અંદર ઇષ્ટતમ તાપમાન અને સાંદ્રતાની અચળ જાળવણી કરી છે. એના શરીરનું તાપમાન અને સંકેન્દ્રણ ક્યારેય બદલાતું નથી. આ ગુણધર્મ, આ લક્ષણ એને ક્યારે પ્રાપ્ત કર્યું છે, ઉદ્વિકાસ દરમિયાન. એટલે ઘણી બધી જાતિઓએ પોતાના ઉદ્વિકાસ દરમિયાન પોતાની અંદર ગતિશીલ સમસ્થિતિ અને આંતરિક પર્યાવરણનો વિકાસ કરેલો છે. આ જે બધા સજીવો છે એ પોતાના શરીરની અંદર, પોતાના દેહજળમાં અચળ તાપમાન અને સંકેન્દ્રણની જાળવણી કરી શકે છે. અને અચળ તાપમાન અને સંકેન્દ્રણની અંદર બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓ મહત્તમ ક્ષમતાથી થાય છે, ખૂબ જ સારી રીતે થાય છે. અને એટલે જ આ સજીવોની ફિટનેસમાં વધારો થાય છે. એટલે દરેક સજીવે પોતાના ઉદ્વિકાસ દરમિયાન એવા અનુકૂલનો પ્રાપ્ત કર્યા છે કે જેથી પોતાની ફિટનેસમાં વધારો કરી શકે, કે જેથી પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક કાર્યો મહત્તમ રીતે કરી શકે, સારી રીતે કરી શકે. અને એણે શું પ્રાપ્ત કર્યું છે, પોતાના ઉદ્વિકાસ દરમિયાન એણે પોતાની ગતિશીલ સમસ્થિતિ અને આંતરિક પર્યાવરણની જાળવણી કરી છે, પોતાની અંદર તાપમાન અને સંકેન્દ્રણની જાળવણી કરી છે. એટલે તો જાતિ ફિટ છે. પણ હવે જો એટલે શું થાય, જો એ સજીવે ફિટ રહેવું હોય તો આદર્શ પરિસ્થિતિ એવું કહે છે કે એણે પોતાની આંતરિક પર્યાવરણની સતત જાળવણી કરવી જ જોઈએ. ભલે ને બહાર ગમે તેટલો ફેરફાર થાય તો એણે છતાં, બહાર ગમે તેટલો ફેરફાર થાય છતાં એણે પોતાની આંતરિક સ્થિતિની જાળવણી કરવી જ જોઈએ. આ શું કહેવા માંગે છે, આપણને પ્રશ્ન થાય. અહીંયા તો બહાર ફેરફાર થાય છે, આપણે એમ કહીએ છીએ કે પર્યાવરણ તો અત્યંત પરિવર્તનશીલ છે. બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે સજીવો તો સ્થિર છે, એમાં કંઈ બદલાવ નથી થતો. પર્યાવરણમાં ફેરફાર થાય, સજીવની અંદરની સ્થિતિ જાળવી રાખવી છે તો સજીવ એના માટે કંઈક કરવું પડશે. શું કરવું પડશે, તો એના માટે આપણે એક મનુષ્યનું ઉદાહરણ લઈએ. આ હાઇપોથિસિસ, આ સંકલ્પનાને સમજવા માટે આપણે મનુષ્યનું એક ઉદાહરણ લઈએ. ચાલો, પ્રેક્ટિકલી ઉદાહરણ છે, આપણે બધા એને અનુભવીએ છીએ. માની લો કે કોઈ વ્યક્તિ પર્યાવરણના 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બહુ શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. જો એને પર્યાવરણમાં 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન મળે આજુબાજુ, તો એ વધુ કાર્યક્ષમતાથી વધુ સારી રીતે કામ કરી શકે છે. તો એ પોતાનું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જાળવવા માટે પ્રયત્ન કરશે તો શું કરશે? હવે તમે બધા જાણો છો કે ઉનાળામાં તો તાપમાન એકદમ વધી જાય, આપણું શરીર દાઝી જાય ને એટલી ગરમી પડે, અને ઘણી વખત શિયાળામાં તો આપણે થીજી જાય ને એવી ઠંડી પડે. તો એવી પરિસ્થિતિમાં વ્યક્તિ શું કરશે? માન લો કે ઉનાળો છે, જ્યારે બહાર તાપમાન એકદમ વધારે છે, ત્યારે આ વ્યક્તિ શું કરશે? એ તાપમાનને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ લાવવા માટે, પોતાને કાર્યક્ષમ છે એવું તાપમાન બનાવવા માટે આ વ્યક્તિ શું કરશે? પોતે જ્યાં કાર્ય કરતો હોય, ઓફિસ વગેરે, ત્યાં એસીનો ઉપયોગ કરશે, ઘરમાં પણ એસી રાખશે, જ્યાં અવર જવર કરશે કાર લઈને એ કારમાં પણ એસી રાખશે, અને એમાં 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રાખશે. એટલે ગમે ત્યાં જાય એ વધુ સારી રીતે કામ કરી શકશે. ચલો, આવી વ્યવસ્થા કરશે. હવે જ્યારે ઠંડી પડે ત્યારે શું કરશે? તો હીટર વાપરશે, આ બધી જગ્યાએ હીટર લગાવી દેશે. તો આ રીતે હવે એ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં, દરેક ઋતુની અંદર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પ્રાપ્ત કરે છે અને વધુ શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. અહીંયા એણે શું કર્યું? અહીંયા આ વ્યક્તિએ પોતાની સમસ્થિતિની જાળવણી માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કર્યો. દેહધાર્મિક ક્રિયાઓનો નહીં, પણ આ તો મનુષ્ય હતો એટલે એણે કૃત્રિમ સાધનો બનાવ્યા અને એનો ઉપયોગ કર્યો. પણ મનુષ્ય સિવાયના સજીવો શું કરશે? દેડકાને ગરમી લાગશે તો શું એસી લઈ આવશે? કીડીને ઠંડી લાગશે તો હીટર ચાલુ કરશે? એ શું કરશે? આ બધા સજીવો, મનુષ્ય સિવાયના સજીવો શું કરતા હશે? તો મનુષ્ય સિવાયના સજીવો આવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરતા હશે. કઈ વ્યવસ્થા કરે? તો એમાંથી કેટલાક સજીવો છે ને એ નિયમન કરે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિ છે ને એનું નિયમન કરી શકે છે, એને રેગ્યુલેટ કરી શકે છે. જ્યારે કેટલાક સજીવો છે નિયમન નથી કરી શકતા, એ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ થઈને વસે છે. અને કેટલાક તો એવા છે કે આ પ્રતિકૂળ પરિસ્થિતિ છે એનું નિયમન પણ નથી કરી શકતા, અનુકૂળ પણ નથી થઈ શકતા, ભાગી જાય છે, સ્થળાંતરણ કરી જાય છે. અને કેટલાક તો એવા છે મુલતવી રાખશે. મુલતવી રાખવું એટલે સસ્પેન્ડ,
આપણે એમ નથી કહેતા કે આને સસ્પેન્ડ કર્યો. સસ્પેન્ડ નિષ્ક્રિય, બંધ. એ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે ને એટલે પોતાનું કામકાજ બધું બંધ કરી દેશે. આજે રજા, એને સસ્પેન્ડ કહેવાય. એટલે આમ દરેક સજીવો આવી સતત પરિવર્તનશીલ પરિસ્થિતિમાં, બદલાતા પરિબળોમાં, બદલાતા પર્યાવરણની અંદર પોતે જીવવા માટે શું કરે છે? આવી અલગ અલગ વ્યવસ્થા કરે છે. કાં તો નિયમન કરે, કાં તો એને અનુકૂળ થઈ જાય, કાં તો સ્થળાંતરણ કરે, કાં તો પછી પોતાની બધી પ્રક્રિયાઓ મુલતવી રાખે. ચાલો આપણે આ બધી વ્યવસ્થાનો ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ. આપણે સૌથી પહેલી વાત નિયમનથી કરીશું. નિયમન, કેટલાક સજીવો છે ને આ પોતાની દેહધાર્મિક સ્થિતિની જાળવણી કરી રાખે છે. આવી ગતિશીલ સમસ્થિતિ હોય ને એની જાળવણી કરી રાખે. પોતાના શરીરનું તાપમાન અને સાંદ્રતા અચળ જાળવી રાખે છે અને બદલાતી પ્રતિકૂળ પરિસ્થિતિ છે એનું નિયમન કરી શકે છે. ફરી એકવાર, કેટલાક સજીવો પોતાની દેહધાર્મિક સ્થિતિની જાળવણી કરી શકે છે. આવી ગતિશીલ સમસ્થિતિની જાળવણી કરી શકે છે. પોતાના શરીરની અંદર તાપમાન અને સંકેન્દ્રની જાળવણી કરી શકે છે. બદલાતું નથી. ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને એનું એ નિયમન કરી શકે છે. કેવી રીતે? પોતાની દેહધાર્મિક સ્થિતિની જાળવણી કરીને. આવું કોણ કરે છે? આવું બધા જ પક્ષીઓ, સસ્તનો અને કેટલાક નીચલી કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ આવું કરે છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ એવું માને છે કે સસ્તનો શા માટે બધે સફળ છે? સસ્તનો બધે એટલા માટે સફળ છે કે પોતાના શરીરનું અચળ તાપમાન જાળવી રાખે છે. સસ્તન ગમે ત્યાં જાય એ પોતાના શરીરનું અચળ તાપમાન જાળવી રાખે. માન લો કે સસ્તન પ્રાણીઓ એન્ટાર્કટિકા ખંડમાં હોય કે પછી સહારાના રણમાં હોય, બધી જગ્યાએ પોતાનું અચળ તાપમાન જાળવી રાખે છે. એટલે સસ્તન પ્રાણીઓ દરેક વસવાટમાં, દરેક નિવાસસ્થાનમાં સફળ છે. કારણ શું? એ દેહધાર્મિક સ્થિતિની જાળવણી કરી શકે છે, પોતાના શરીરના તાપમાનની જાળવણી કરી શકે છે. એટલે એ બધી જગ્યાએ સફળ છે. મોટાભાગના, હવે પ્રશ્ન એમ થાય કે આ સસ્તન પ્રાણીઓ પોતાનું અચળ તાપમાન કેવી રીતે જાળવી રાખતા હશે? પોતાનું અચળ તાપમાન જાળવવા માટે શું ક્રિયાવિધિ કરતા હશે? સસ્તન પ્રાણીઓ પોતાનું અચળ તાપમાન જાળવવા માટે મનુષ્ય જેવી ક્રિયાવિધિ કરે છે. દરેક સસ્તન પ્રાણીઓ મનુષ્ય જેવી, આપણા જેવી ક્રિયાવિધિ કરે છે. આપણે જે રીતે પોતાનું અચળ તાપમાન જાળવી રાખીએ છીએ ને એ રીતે કોઈ પણ સસ્તન પ્રાણી પોતાનું અચળ તાપમાન જાળવી રાખે. પ્રશ્ન એમ થાય કે આપણે કેવી રીતે જાળવી રાખીએ? તમે જાણો છો કે આપણા શરીરનું તાપમાન કેટલું? આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. અચળ છે, બદલાતું નથી. શિયાળો આવે, ઉનાળો, તો એવું કેમ શક્ય બને છે? ઉનાળામાં તો વાતાવરણની અંદર ખૂબ જ ગરમી હોય છે. તમે બધા જાણો છો. ઘણી વખત તો આપણે ત્યાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન થઈ જાય છે. 37 કરતાં તો ઘણું વધારે છે. તો ત્યારે આપણને શું થાય છે? આપણે શું વ્યવસ્થા કરીએ છીએ? જ્યારે બહારનું તાપમાન, બહારની ગરમી, બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધી જાય છે ત્યારે આપણા શરીરની અંદર સતત પરસેવો થાય છે. અને પરસેવો શું કરે છે? આપણા શરીરમાં અને આસપાસના તાપમાનનું નિયંત્રણ કરે છે. આ પરસેવો છે ને કુલર જેવું કામ કરે. આપણા શરીરનું તાપમાન એકદમ ઠંડુ કરી નાખે. તમે જુઓ, તમને જ્યારે પરસેવો વળે ને તમે પંખા નીચે ઊભા રહો તો એકદમ ઠંડુ એસી જેવું લાગશે. આ પરસેવો કામ કરે છે. આ પરસેવો અંદરથી બહાર નીકળે છે અને આપણા શરીરની સપાટી, આજુબાજુનું વાતાવરણ છે ઠંડુ કરી નાખે છે. આ એક પ્રક્રિયા આપણી અંદર થાય છે. માન લો કે હવે શિયાળામાં ખૂબ જ ઠંડી પડે, આપણા શરીરનું તાપમાન તો 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. શિયાળામાં તો બહારનું તાપમાન, પર્યાવરણનું તાપમાન તો એનાથી નીચું જાય. તો ત્યારે આપણે શું કરીએ છીએ? ઘણી વખત તો 5 ડિગ્રી થઈ જાય, 6 ડિગ્રી થઈ જાય, 10 ડિગ્રી થઈ જાય તો બહુ ઠંડી પડે. હમણાં જ ઉદાહરણ લઈએ. ઉત્તરાયણ આવે, એકદમ ઠંડી હોય ને ધાબા પર સ્વેટર પહેર્યા વગર ચડી જાવ શું થાય? એકદમ વહેલી સવારે ઠંડી ધાબા ઉપર જઈને ઊભા રહી ગયા, સ્વેટર બેટર નથી પહેર્યું, બહુ પતંગ ચગાવવાનો ઉત્સાહ હોય અને ધાબા પર ચડી જાવ શું થાય? થાય ને, ધ્રુજવા માંડો. તમે જે ધ્રુજવા માંડો છો, કાંપવા માંડો છો, એક પ્રકારની એક્સરસાઇઝ છે, કસરત છે જે આપણા શરીરમાં થાય છે. અને આપણા શરીરમાં કસરત ચાલુ થાય એટલે ઉર્જા, ઉષ્મા ઉત્પન્ન થાય અને તાપમાનનું નિયમન થઈ શકે છે. એટલે આ રીતે સસ્તન પ્રાણીઓ છે બધા પોતાની અંદર અચળ તાપમાન જાળવી રાખે છે. એટલે દરેક નિવાસસ્થાનમાં સરળતાથી વસી શકે છે. આ તો સસ્તન પ્રાણીઓની વાત કરી. પણ એના સિવાય શું?
સસ્તન સિવાયના બાકીના જે પ્રાણીઓ છે અથવા તો વનસ્પતિઓ છે એ શું કરતી હશે પ્રશ્ન થાય કે ભાઈ એ આ પોતાની આંતરિક સ્થિતિની જાળવણી માટે આ વનસ્પતિઓ શું કરતી હશે, સસ્તન સિવાયના પ્રાણીઓ શું કરતા હશે, તો એ અનુકૂલન સાધતા હશે. કેવી રીતે સમજતા પહેલાં આટલો અભ્યાસ આપણે ફરી એકવાર કરી લઈએ. જો આપણે જોયું કે દરેક નિવાસસ્થાનમાં ઘણા બધા અજૈવિક પરિબળો છે, પછી એ તાપમાન હોય, પ્રકાશ હોય, પાણી હોય કે ભૂમિ હોય, અને આ બધા અજૈવિક પરિબળો સતત બદલાતા રહે છે ઋતુ પ્રમાણે, અત્યંત પરિવર્તનશીલ છે. પ્રશ્ન થાય કે આ અત્યંત પરિવર્તનશીલ જે પર્યાવરણ છે એમાં સજીવ કેવી રીતે જીવી શકતો હશે. એમાં ઘણી વખત તાણદાયી પરિસ્થિતિ પણ સર્જાય, સ્ટ્રેસફુલ. તો એમાં સજીવ કેવી રીતે જીવી શકતો હશે, શું વ્યવસ્થા કરતો હશે. એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં આપણને બીજો એક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ અત્યંત પરિવર્તનશીલ પર્યાવરણની અંદર સજીવો શા માટે હેરાન થાય છે. એવું તે શું છે કે આ પર્યાવરણ સજીવને હેરાન કરે છે, મૂંઝવણમાં મૂકી દે છે. તો એનો જવાબ છે એ સજીવની પોતાની સમસ્થિતિ, ગતિશીલ સમસ્થિતિ. દરેક સજીવની અંદર એક સ્થાયી આંતરિક પર્યાવરણ હોય છે, ગતિશીલ સમસ્થિતિ હોય છે. દરેક સજીવની અંદર પોતાનું ઇષ્ટતમ તાપમાન હોય છે નિશ્ચિત, અને ચોક્કસ સંકેન્દ્રણ પણ હોય છે. એ જે ઇષ્ટતમ તાપમાન કે સંકેન્દ્રણ છે એમાં એ સજીવ ખૂબ જ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે છે. એની અંદર એની જીવ રાસાયણિક પ્રક્રિયાઓ, દેહધાર્મિક ક્રિયાઓ બહુ સારી રીતે થાય છે અને પોતાની ફિટનેસ જાળવી શકે છે. આ જે સમસ્થિતિ છે એ સજીવે કેવી રીતના પ્રાપ્ત કરી, ઘણા લાંબા સમયની પ્રક્રિયા દરમિયાન, ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન સજીવ આવી ગતિશીલ સમસ્થિતિ પ્રાપ્ત કરી છે. પણ હવે શું થાય છે કે જ્યારે આસપાસની પરિસ્થિતિ, આસપાસનું તાપમાન, સંકેન્દ્રણ વગેરે બદલાય છે ત્યારે આ જે સજીવ છે એની અંદરની સ્થિતિ અચળ રાખવી જરૂરી છે. જો એને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવું હોય, આદર્શ રીતે કામ કરવું હોય તો ભલે આસપાસનું પર્યાવરણ બદલાય પણ એને આંતરિક સ્થિતિ તો જાળવવી જ પડશે. આપણે મનુષ્યનું એક ઉદાહરણ લીધું કે ભાઈ કોઈ વ્યક્તિ પર્યાવરણમાં 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય ને તો જ શ્રેષ્ઠ કામ કરી શકે. તો એ શું પ્રયત્ન કરશે, એ જ્યારે આસપાસની પરિસ્થિતિ બદલાય ને ત્યારે પોતાની અંદર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જાળવવા પ્રયત્ન કરશે. ઉનાળામાં એસી ચાલુ કરી દેશે, શિયાળામાં હીટર ચાલુ કરી દેશે અને વધુ સારી રીતે કામ કરશે. પણ આ તો મનુષ્ય હતો એટલે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરીને પોતાની પરિસ્થિતિની જાળવણી કરી. પણ મનુષ્ય સિવાયના સજીવો શું કરશે, કેમ કે આ પર્યાવરણ તો અત્યંત પરિવર્તનશીલ છે, એ સજીવ ઉપર અસર કરશે. તો પછી એને પોતાની આંતરિક સ્થિતિની જાળવણી કરવી હોય તો શું કરવું પડે, એને પોતાની આંતરિક સ્થિતિની જાળવણી કરવી હોય તો અલગ અલગ વ્યવસ્થા કરવી પડશે. કેટલાક સજીવો નિયમન કરશે, કેટલાક અનુકૂળ થઈને વસે, કેટલાક સ્થળાંતરણ કરશે અને કેટલાક પ્રક્રિયાને મુલતવી રાખશે, સસ્પેન્ડ થઈ જશે. એમાંથી પહેલી આપણે શરૂઆત કરી નિયમન શું છે અને કેવી રીતે થાય. સામાન્ય રીતે પક્ષીઓ છે, સસ્તનો છે, નીચલી કક્ષાના કેટલાક પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓ શું કરી શકે છે, આ બધા પ્રાણીઓ બહાર ભલે ને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં પોતાની અંદર સમસ્થિતિની જાળવણી કરી શકે છે, દેહધાર્મિક સમસ્થિતિની જાળવણી કરી શકે છે, પોતાની અંદર તાપમાન અને પોતાની અંદર સંકેન્દ્રની જાળવણી કરી શકે છે. અને એટલે જ સસ્તન બધે સફળ થયેલા છે, કેમ કે સસ્તન આ કરી શકે છે. સસ્તન પોતાના શરીરનું અચળ તાપમાન જાળવી રાખે છે. ભલે ને સસ્તન એન્ટાર્કટિકા ખંડમાં રહેતો હોય કે પછી સહારાના રણમાં રહેતો હોય, છતાં એ પોતાના શરીરનું અચળ તાપમાન જાળવી રાખે છે. પ્રશ્ન એમ થાય કેવી રીતે જાળવી રાખે. મનુષ્યની જેમ દરેક સસ્તન છે પોતાના શરીરનું એક ધારું તાપમાન જાળવી રાખે છે. પણ મનુષ્ય કેવી રીતે જાળવે છે, તો આપણે સમજાવ્યું કે આપણી અંદર તાપમાન કેટલું છે, 37 ડિગ્રી સેન્ટીગ્રેડ અચળ તાપમાન છે આપણા શરીરમાં. પણ બહાર તો સતત બદલાય છે. ઉનાળામાં વધી જાય, શિયાળામાં ઘટી જાય. ઉનાળામાં જ્યારે બહારનું પર્યાવરણનું તાપમાન વધી જાય, ગરમી વધી જાય ત્યારે આપણા શરીરમાં પરસેવો વળે છે. અને પરસેવો શું કરે છે, બહારના તાપમાનનું નિયંત્રણ કરે છે, કુલર જેવું કામ કરે છે. શિયાળામાં ઠંડી વધી જાય ત્યારે આપણને ધ્રુજારી થાય છે. એ ધ્રુજારી એક્સરસાઇઝ, કસરતનું કામ કરે છે, એટલે આપણી અંદર ઉષ્મા પેદા થાય છે.
એટલે આ રીતે આપણે આપણા શરીરની આંતરિક સ્થિતિની જાળવણી કરી શકીએ છીએ, તાપમાન અને સંકેન્દ્રની જાળવણી કરી શકીએ છીએ. પણ આ તો મનુષ્ય આવું કરી શકે છે. મનુષ્ય સિવાયની જે વનસ્પતિઓ છે અથવા તો બીજા સજીવો છે એ શું કરી શકે? એવા કેટલાક સજીવો અનુકૂળ થઈને વસે છે. હવે આ અનુકૂલન થવું એટલે શું? આપણે બીજી એક વ્યવસ્થાનો અભ્યાસ કરી